સુરતના પોશ વિસ્તાર ગણાતા ગોળદો રોડ પર આવેલા એક બંધ બંગલાને નિશાન બનાવી લાખોની ચોરી કરનાર કુખ્યાત મોડેલ ગેંગના સાગરીતોને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. પકડાયેલા તસ્કરો પાસેથી ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલી મોપેડ સહિત કુલ રૂપિયા 1,69,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી રોહિત ઉર્ફે મોડેલ સામે અગાઉ 25થી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સુભાષનગર સોસાયટીના બંગલામાં થઈ હતી ચોરી. ગત 22 માર્ચ 2026ના રોજ ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં આવતી ઘોડદોડ રોડ પરની સુભાષનગર સોસાયટીમાં ચોરીની ઘટના બની હતી. સેન્ટ ઝેવિયર સ્કૂલની પાછળ આવેલા બંગલા નંબર 51નો મુખ્ય દરવાજો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં 3 અજાણ્યા ઈસમો બંગલામાંથી ચાંદીની વસ્તુ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,74,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે આ ચોરીમાં કુખ્યાત તસ્કર રોહિત ઉર્ફે મોડેલ સંડોવાયેલો છે. જેના આધારે પોલીસે લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી રોહિત અને તેના સાગરીત કરણને ઝડપી પાડ્યા હતા. પોલીસ સાથે ઝડપાયેલા આરોપીઓમાં રોહિત ઉર્ફે મોડલ અશોક દેવીપૂજક, કરણ ઉર્ફે કાળિયો વિનુભાઈ દેવીપૂજકનો સમાવેશ થાય છે. આ બંને આરોપી હાલ દિલ્હી ગેટ બ્રિજ નીચે ફૂટપાથ પર રહેતા હતા. મૂળ તેઓ પાટણ અને નડિયાદના વતની હોવાનું બહાર આવ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.